टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો એક ખેડૂતની જિંદગી કેટલી મુશ્કેલીથી ભરેલી હોય છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે, કારણ કે ખેડૂતને પાક તૈયાર પછી પણ રાત્રે ઉજાગરા કરવા પડે છે। એક ખેડૂતના જીવનમાં કેટલી મુશ્કેલીઓ હોય છે તેનો કોઈ હિસાબ નથી હોતો। સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધી મુશ્કેલીઓ ખેડૂતનો પીછો નથી છોડતી। 4 મહિનાની મહેનત પછી પાક લણવાની મહેનત અને ત્યાર પછી પણ 12 થી લઈને 24 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। તેમ છતાં એક ખેડૂતના સપના ખેતરની માટીમાં જ દટાયેલા રહી જાય છે। સવારના 4 વાગે જ્યારે શહેરની ગલીઓમાં અંધારું હોય ત્યારે એક નાનકડા ગામનો ખેડૂત પોતાના ખેતરમાં પાકની દેખરેખ રાખતો હોય છે। કોઈ જંગલી જાનવર પોતાનો પાક બરબાદ ન કરી નાખે તેની ખેડૂતને સતત ચિંતા હોય છે। જ્યારે દિવસે પણ ખેતી કામ અને પશુઓ માટેના ઘાસચારાની વ્યવસ્થા કરવાની હોય છે। ખેડૂત દેશનો અન્નદાતા છે, જેના આધાર પર આખા દેશનું પેટ ભરાય છે, પરંતુ જે આખા દેશનું પેટ ભરે છે તેનું જીવન ખૂબ જ સંઘર્ષથી ભરેલું હોય છે। ક્યારેક માવઠું ખેડૂતનો પાક બરબાદ કરી નાખે છે। ખેતીના ઊંચા ખર્ચા તેના ચહેરા પરની રેખાઓને ખેંચીને ચિંતિત કરે છે। ક્યારેક પાણી ન મળવાના કારણે તેમનો પાક સુકાઈ જાય છે અને બધું જ બરાબર હોય તો તેમને બજારમાં પોષણક્ષમ ભાવ નથી મળતા। એક ખેડૂતને તો આખરે નિરાશા જ હાથ લાગતી હોય છે। અનેક મુશ્કેલીઓ વેઠીને પણ ખેડૂતને તો નુકસાની જ વેઠવાનો વારો આવે છે। હાલમાં જ પડેલા માવઠાએ રાજ્યના અનેક તાલુકાઓમાં ખેડૂતોનો પાક બરબાદ કરી નાખ્યો છે, જેને લઈ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે સરકાર કંઈક સહાય કરે તો તેમને નુકસાનીમાંથી થોડી રાહત મળી જાય। પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ખેડૂતો એવા પણ છે કે જેમનો પાક પલળવાથી બચી ગયો છે। તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમે પોતાનો પાક વેચવા આવેલા ખેડૂતો સાથે રાત વિતાવી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ખેડૂતોને કેટલી મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોની હાલત પણ કેટલી દયનીય છે તે આ દ્રશ્યો પરથી તમે અંદાજો લગાવી શકો છો। આ દ્રશ્યો જસદણ એપીએમસી બહારના રાત્રે 2 વાગ્યાના છે, જ્યાં ખેડૂતો બીજા દિવસે સવારે તેમનો નંબર આવે એટલા માટે આગળના દિવસની સાંજથી જ એપીએમસી બહાર લાઈન લગાવીને ઊભા રહી જાય છે। છેક પાક વાવવાથી લઈને લણવા સુધી અનેક મુશ્કેલીઓ વેઠ્યા પછી પાક વેચવા માટે પણ ખેડૂતોને કેવા વલખા મારવા પડે છે તેનો આ પુરાવો છે। જે ખેડૂતો સામાન્ય દિવસોમાં ખેતરની ઓરડીમાં રાતવાસો કરતા હોય છે તે ખેડૂતોને રસ્તા ઉપર રાત વિતાવી પડી રહી છે, કારણ કે તંત્રની કામગીરીથી તેઓ વાકેફ છે। તેમને ખ્યાલ છે કે એપીએમસી આખું ખાલી છે, તેમ છતાં તેમને અંદર એન્ટ્રી આપવામાં નહીં આવે। તેમનો પાક વરસાદમાં રસ્તા વચ્ચે પલળી જશે તો પણ તેને અંદર એન્ટ્રી આપવામાં નહીં આવે, કારણ કે દિવસની ફક્ત 100 થી 200 ટોકન આપવામાં આવે છે। એટલે 100 ટ્રેક્ટર તો લાઇનમાં લાગવાના હોય તે પહેલેથી જ નક્કી હોય છે। પરંતુ જો તમારો નંબર 101મો હોય તો તમારે વધારાના બીજા 12 કલાક રાહ જોવી પડે, અને જો પાક ઘરે રાખી મૂકો તો પાક બગડી જવાની અત્યારના વાતાવરણમાં પૂરેપૂરી શક્યતા છે। અને એટલે જ જગતના તાત ઉપર ખૂબ જ મોટી આફત આવી પડી છે। તેમ છતાં તંત્ર કહે છે કે રસ્તા ઉપર લાઈન લગાવીને ઊભા રહી જા, પરંતુ રાતના અંધારામાં રોડ ઉપર લાઈન લગાવીને ઊભા રહેલા ટ્રેક્ટર સાથે કોઈ મોટો અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક મોટો સવાલ છે। પરંતુ માર્કેટ યાર્ડના સત્તાધીશો સ્વાભાવિક રીતે જ હાથ ખંખેરી લેશે તે પણ નક્કી છે। ન્યૂઝ કેપિટલની ટીમે ટ્રેક્ટર્સની લાઈન જોઈને એપીએમસીની અંદર તપાસ કરી તો એપીએમસી સાવ ખાલી જોવા મળી। જો આ જગ્યામાં જ ખેડૂતોના ટ્રેક્ટર ઊભા રાખવાની જગ્યા અપાઈ હોત તો ખેડૂતોને રસ્તા ઉપર રાત વિતાવવાનો વારો આવ્યો ન હોત।
2 વાગ્યાના ઊભા છે અને સૂચના એને 11 વાગે આપી હતી કે ભાઈ 200 ટોકન લેવાના છે અને અત્યારે વાહન આવી ગયા છે 200 ઉપર. હવે જો 200 ટોકન આપશે તો બીજા વાહનવાળાને શું? અને આ પરિસ્થિતિ અઠવાડિયેથી હાલે છે અને વરસાદના લીધે બહાર ખેડૂતનો પલ્લે તો પછી અમુક જગ્યાએ એવું હોય તો હરાજી ન લે, તો એની કરતાં અંદર જગ્યા છે તો એને જરાક અંદર નખવી જોઈએ. ખેડૂતો મોડી સાંજે આવે છે અને બીજા દિવસની સવાર પડે ત્યાં સુધી લાઇનમાં ઊભા રહે છે. આખી રાત તેમને રસ્તા ઉપર વિતાવવી પડે છે. આ દ્રશ્યો સવારના 6 વાગ્યાના છે. ખેડૂતો માટે ના પાણીની વ્યવસ્થા હોય છે, ના ચા નાસ્તાની. જો કદાચ પાર્કિંગની પણ કોઈ વ્યવસ્થા હોય તો ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત સમજીને આસપાસ ક્યાંક પોતાની જાતે વ્યવસ્થા કરી શકે. પરંતુ આપણે ત્યાં પહેલેથી જ ખેડૂતો ઉપર પૂરતું ધ્યાન આપવામાં ન આવતા ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી છે. ખેડૂતો માટે તો બજેટ તો ફાળવવામાં આવે છે, પરંતુ ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે કોઈ જ પગલાં લેવામાં નથી આવતા અને તેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા છે, આપ જોઈ શકો છો કે જે લાંબી લાઈનો લાગી છે, ત્યારે જે આપણી સાથે જે ખેડૂતો છે તેની સાથે વાત કરીશું. કેટલા વાગ્યાના આવ્યા? અમે સાંજના 4 વાગ્યા હવે અત્યારના 6 વાગ્યા છે. એ જે અમને ટોકન આપ્યા નથી અને વેપારીના એના ઓલા પડી છે સાપરામાં એનું બધું અમને લાઈનમાં ઊભા રાખી. અમને હવે 6 વાગશે એટલે મારે ઘીરે રવાના થઈ જાય. રોડમાંથી ન રાખવા દે એટલે અમે હેરાન થાય છે. શું માંગ છે તમારી? અમારી શું માંગ? અમને ટોકન આપે ને માંડવી લઈ લે, બીજું શું માંગવું હોય? હેરાન થતા બંધ થઈ અમે અને ઘીરે વ્યા જાય. અને આ તો હગાવાલા બીમાર પડ્યા એટલે આવવા જ થયું. આપણે આગળ ટાઈમ નથી, એ દવાખાને છે એટલે મને કે તમે લઈને જાઓ અને પૈસાની જરૂર છે એટલે આવ્યા છે. પણ લાઈનમાં સીવી વારો આવ્યો નથી. રોડમાં ઊભા છે, આવે ત્યારે ખરું 14 કલાક થઈ, ક્યારે આવે એ નક્કી નથી. એટલે બિલકુલ જે ખેડૂત કહી રહ્યા છે કે જે 14 કલાકથી ઊભા છે અને જે ખેડૂતોની એક જ માંગ છે કે વહેલા આવ્યા છે તો ખેડૂતોને 14 કલાક થઈ ગઈ છે તો હજી ટોકનનો વારો આવ્યો નથી અને ટોકન આપે તે જ માંગ છે. આખી રાત લાઇનમાં ઊભા રહ્યા પછી પણ જો નંબર ન આવે તો બીજા દિવસે સવારે પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે. આ દ્રશ્યો તેનો જીવતો જાગતો પુરાવો છે. દિવસ હોય કે રાત ખેડૂતોને સતત લાઇનમાં ઊભા રહીને પોતાનો પાક સાચવવો પડે છે અને જો આ દરમિયાન વરસાદ આવી ગયો તો તેના માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. એટલું જ નહીં, આ ખેડૂતોને લાઇનમાં ઊભા રહ્યા પછી પણ ફાયદો થશે નહીં કે તેની કોઈ ગેરંટી નથી. સારો ભાવ મળ્યો તો ઠીક અને ભાવ ન મળ્યો તો નુકસાની જ સહન કરવી પડે તેવી સ્થિતિ છે. ના કુદરત તેમનો સાથ આપે છે, ના સરકારી તંત્ર તેમનો સાથ આપે છે અને તેના કારણે ખેડૂત એટલો બધો લાચાર બની જાય છે કે તેને અંતિમ પગલું ભરવાના વિચારો આવવા લાગે છે. દેવાના ડુંગર હેઠળ ધરવાયેલા ખેડૂતોને દર વર્ષે નુકસાની સહન કરવી પડતી હોવાના કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી જતા હોય છે. તેમનો આધાર ફક્ત તેમની ખેતી ઉપર હોય છે અને જો તેમાં પણ પાક સારો ન મળે તો કેવી સ્થિતિ પેદા થાય તે ખેડૂતથી વધારે કોણ સમજી શકે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.